હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો આપણે કંઈક જાન્યુઆરી 2024નું કરંટ અફેર્સ જોતા હતા, જેના આપણે બે ભાગ ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા છે, જેની અંદર આપણે 1થી લઈને 15 જાન્યુઆરી સુધીનું કરંટ અફેર્સ જોઈ ગયા. તો જો તમે અગાઉના બે ભાગ ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો. આ છે જાન્યુઆરી 2024 કરંટ અફેર્સનો પાર્ટ 3, જેની અંદર આપણે 16 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધીનું કરંટ અફેર્સ જોઈશું. આની પીડીએફ છે. જ્યારે મંથલી કરંટ અફેર્સ પૂરું થઈ જશે, એટલે કે જાન્યુઆરી 2024નું સંપૂર્ણ કરંટ અફેર્સ પૂરું થઈ જશે, એના પછી એક પીડીએફ બનાવીને આપણી એપ્લિકેશનની અંદર ફ્રી સ્ટડી મટીરિયલની અંદર મૂકી દેવામાં આવશે. ત્યાંથી તમે ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. સાથે સાથે આની પ્રિન્ટેબલ ફાઇલ પણ અપલોડ કરવામાં આવશે, જેની અંદર ઇમેજીસ નહીં હોય, માત્ર લખાણ હશે અને એનું બેકગ્રાઉન્ડ વ્હાઇટ હશે, જેથી તમે ઇઝીલી એની પ્રિન્ટ કાઢી શકો છો. બીજી વસ્તુ કે આ આપણી નવી યુટ્યુબ ચેનલ છે. આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ ઉપર કરંટ અફેર્સ, કરંટ ટોપિક અને જીકેના વિડીયો આવે છે. આપણી જે મેઇન યુટ્યુબ ચેનલ છે ટીચિંગ કિશન, એની અંદર સબ્જેક્ટના વિડીયો આવે છે, અને આ યુટ્યુબ ચેનલ સ્પેશિયલી કરંટ અફેર્સ માટે બનાવેલી છે. તો શરૂઆત કરીએ છીએ 16 થી લઈને 23 જાન્યુઆરી 2024નું કરંટ અફેર્સ. શરૂઆત કરીશું આપણા રામ ભગવાનથી. તો તમને ખબર જ છે કે રિસેન્ટલી અયોધ્યા રામ મંદિરની અંદર રામલલ્લા એટલે કે બાળ સ્વરૂપ રામ ભગવાનની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ક્યારે કરવામાં આવી બધાને ખબર જ છે. એક ઐતિહાસિક દિવસ છે, 22 જાન્યુઆરી 2024 રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અયોધ્યા રામ મંદિરની અંદર. તમે જોઈ શકો છો કોને કરી છે, તો આપણા પીએમ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી છે. આ છે અયોધ્યા રામ મંદિર, જેનો એક માળ પૂરો થઈ ગયો છે, હજુ 2 માળ બનાવવાના બાકી છે. તો થોડી ડિટેલ્સમાં વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠાનું જે મુહૂર્ત હતું એ માત્ર 84 સેકન્ડનું હતું. એટલે કે બપોરે 12 વાગે 29 મિનિટ અને 8 સેકન્ડે શરૂ થયું અને 12 વાગે 30 મિનિટ અને 32 સેકન્ડે એ મુહૂર્ત પૂરું થયું. તો માત્ર 84 સેકન્ડનું આ મુહૂર્ત હતું. રામ મંદિર કઈ શૈલીમાં બનાવવામાં આવ્યું છે, તો નાગર શૈલીની અંદર બનાવવામાં આવ્યું છે. રામ મંદિરની ઊંચાઈ કેટલી છે, તો ઊંચાઈની વાત કરીએ તો ટોટલ ઊંચાઈ છે 161 ફૂટ. લંબાઈની વાત કરીએ તો લંબાઈ કેટલી છે, 380 ફૂટ છે. અને પહોળાઈની વાત કરીએ તો પહોળાઈ કેટલી છે, તો 250 ફૂટ છે. રામ મંદિરમાં કેટલા થાંભલા છે, આ રામ મંદિર છે એમાં ટોટલ કેટલા થાંભલા છે, તો 392 થાંભલા છે. રામ મંદિરમાં કેટલા ગેટ છે, તો બધા ગેટ જો કાઉન્ટ કરીએ તો ટોટલ 44 ગેટ છે. એટલે કે જે એરિયા છે, આ રીતના એરિયા છે, જેમાં વચ્ચે આ રીતના રામ મંદિર બનાવવામાં આવ્યું છે, તો આ એરિયાની અંદર પણ આ રીતના ગેટ રાખવામાં આવ્યા છે. એના પછી મંદિરની અંદર જવા માટેનું જે મેઇન ગેટ છે, એ તમે જોઈ શકો છો. આ જે મેઇન ગેટ છે એનું નામ શું છે, તો એનું નામ છે સિંહદ્વાર. તો એ આપણે યાદ રાખીશું. આ રામ મંદિર છે, આ રામ મંદિર કોને બનાવ્યું છે, કઈ કંપનીએ બનાવ્યું છે, તો L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે, ઘણા બધા મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા છે, એ કંપની L&T દ્વારા આ રામ મંદિર બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની કઈ હતી, તો ટાટા કન્સલ્ટન્સી એન્જિનિયર્સ લિમિટેડ હતી. તો જો એમ પૂછાય પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની તો આપણે TCEL લખીશું. જ્યારે કન્સ્ટ્રક્શન કંપની પૂછાય તો આપણે L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો લખીશું. આગળ વાત કરીએ રામ મંદિરના મુખ્ય વાસ્તુકારનું નામ શું છે, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. તો જે રામ મંદિર બનાવવામાં આવ્યું છે એની ડિઝાઇન કોને તૈયાર કરી છે, એ તમે કહી શકો. જેને આપણે ઇંગ્લિશમાં આર્કિટેક્ટ કહીએ છીએ, આપણે ગુજરાતીમાં વાસ્તુકાર કહીએ છીએ. તો કોણ છે, તો ચંદ્રકાંત સોમપુરા છે. રામ મંદિરના 4 ખૂણા ઉપર 4 મંદિર તમને જોવા મળશે. એ જોઈ શકો છો 4 ખૂણા ઉપર તમને 4 મંદિર જોવા મળશે. એ 4 મંદિર કોના કોના છે, તો એક તો ભગવાન સૂર્યનું છે મંદિર, પછી મા ભગવતી દેવીનું છે, પછી ગણપતિ દાદાનું છે અને ભગવાન શિવનું છે. આ રીતના 4 ખૂણા ઉપર તમને 4 મંદિર જોવા મળશે. આ સાથે સાથે આ જે મુખ્ય મંદિર છે એની 2 બાજુએ પણ તમને મંદિરો જોવા મળશે, દેખાય છે. તો એ 2 મંદિર કોના છે, તો રામ મંદિર જે છે એની ઉત્તર બાજુએ માં અન્નપૂર્ણા દેવીનું મંદિર જોવા મળશે અને દક્ષિણ બાજુએ તમને હનુમાનજીનું મંદિર જોવા મળશે. રામ મંદિર કેટલા માળનું છે, તો ટોટલ 3 માળનું છે અને દરેક માળની હાઈટની વાત કરીએ તો કેટલી છે, 20 ફૂટની છે. અત્યારે ખાલી જે પહેલો માળ છે, ગ્રાઉન્ડ ફ્લોર તમે કહી શકો, એ જ તૈયાર થયો છે. હજુ ઉપર બીજા 2 માળ આવશે, હજુ બન્યા નથી. મંદિરમાં મુખ્ય 5 મંડપ હશે. જેમ કે કયા કયા, એક તો કુડુ મંડપ હશે, પછી નૃત્ય, રંગ, કીર્તન અને પ્રાર્થના. મંડપનો મતલબ શું થાય, તમે એન્ટર થાવ તો એના પછી તમને ખબર છે મોટા મોટા ગુંબજ હોય છે, ઉપર તમે જોવો તો આમ ગુંબજ જેવું તમને દેખાય, તો આ જે છે ને એ મંડપ છે.
એન્ટ્રી થાય એના પછી પહેલો મંડપમાંથી બીજા મંડપ, પછી ત્રીજા મંડપ, અને છેક આમ કરતા કરતા તમે ગર્ભગૃહ સુધી પહોંચી જાઓ. તો આ રીતના જે હોય છે એને મંડપ કહેવામાં આવે છે. તો એવા 5 મંડપ હશે: કુડુ, નૃત્ય, રંગ, કીર્તન અને પ્રાર્થના. હવે વાત કરીએ અંદર જે રામલલ્લાની પ્રતિમા મૂકવામાં આવી છે એ પ્રતિમાની. તો રામલલ્લાની જે મૂર્તિ છે એ કોને બનાવી છે? તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવી છે, જે કર્ણાટકાથી બિલોંગ કરે છે. જે આ મૂર્તિ છે, આખી પ્રતિમા છે, એની હાઈટ કેટલી છે? તો 51 ઇંચ છે. જો ફૂટમાં પૂછાય તો 4.24 ફૂટ છે. આ મૂર્તિ એક જ પથ્થરમાંથી બનાવવામાં આવે છે. મૂર્તિની થોડી વાત કરી લઈએ તો આ જે મૂર્તિ છે એમાં આ જે બોર્ડર છે, આ બોર્ડરના ભાગમાં તમને બંને બાજુએ જે વિષ્ણુ ભગવાનના દશા અવતાર છે એ દશા અવતારની જે મૂર્તિઓ છે નાની નાની એ કંડોળવામાં આવી છે. પછી ઉપરના ભાગમાં તમે જોશો તો સ્વાસ્તિક, ઓમ, ચક્ર, ગદા અને સૂર્ય ભગવાન એમના પ્રતીક અહીંયા મૂકવામાં આવ્યા છે. આ મૂર્તિનું ટોટલ વજન 200 kg છે. અહીંયા નીચે હનુમાનજી અને આ બાજુ વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ કોતરવામાં આવ્યું છે. ઊંચાઈની મેં વાત કરી એમ 4.24 ફૂટ છે અને લંબાઈની વાત કરીએ તો લંબાઈ છે 3 ફૂટ. તો આ પ્રતિમાની પણ આપણે થોડી વાત કરી લીધી. આગળ વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં 76મો આર્મી દિવસ ક્યાં મનાવવામાં આવ્યો? તો યાદ રાખજો, લખનૌની અંદર મનાવવામાં આવ્યો. તો યુપીના લખનૌની અંદર રિસેન્ટલી 15 જાન્યુઆરી, તમને ખબર જ છે, આર્મી ડે તરીકે આપણે મનાવીએ છીએ. ક્યાં મનાવવામાં આવ્યો? તો યુપીના લખનૌની અંદર મનાવવામાં આવ્યો છે. આપણા આર્મી ચીફ કોણ છે? તો મનોજ પાંડે છે. બધાને ખબર હોવી જોઈએ. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોણે $500 મિલિયન લોન આપી છે? તો આન્સર આવશે એડીબી. એડીબી એટલે એશિયન ડેવલપમેન્ટ બેંક. તો રિસેન્ટલી તમને ખબર છે કે ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટની આયોજન થયું હતું, 10મા નંબરનું સંસ્કરણ હતું. એ અવસર ઉપર એડીબી એટલે કે એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા ગુજરાતની અંદર જે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના ચાલે છે એ માટે $500 મિલિયન લોન આપવાની ઘોષણા કરી છે. આ ક્વેશ્ચન ગુજરાતનો છે એટલા માટે ભણવો જરૂરી છે. એડીબી ની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંક એની સ્થાપના 1966માં થઈ હતી, જેનું હેડક્વાર્ટર તમને ફિલિપિન્સના મનાલીની અંદર જોવા મળશે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોને $500 મિલિયન લોન આપવાની ઘોષણા કરી છે? તો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા કરવામાં આવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હાલમાં કોને ભારતના પ્રથમ ડાર્ક સ્કાય પાર્કનો દરજ્જો આપવામાં આવ્યો છે? તો પેંચ ટાઈગર રિઝર્વને આપવામાં આવ્યો છે. હવે આ શું છે એ તમે સમજો. તો એ જો શબ્દ પકડો, ડાર્ક સ્કાય, સ્કાય નો મતલબ થાય આકાશ, ડાર્ક નો મતલબ થાય તમે કાળું કહી શકો, અને પાર્ક એટલે કે પાર્ક. ઓકે, તો રિસેન્ટલી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર તમને પેંચ ટાઈગર રિઝર્વ જોવા મળશે. હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે એ ટાઈગર રિઝર્વની અંદર કોઈ પણ આર્ટિફિશિયલ લાઇટ હશે નહીં. કોઈ પણ જાતની આર્ટિફિશિયલ લાઇટ નહીં હોય. ટોટલી અંધારું હશે, મતલબ કે રાત્રે તમે જુઓ તો ટોટલી તમને આકાશ સારી રીતના જોવા મળે. ત્યાં ખગોળીય સંશોધનો તમારે કરવા હોય તો તમે ઇઝીલી કરી શકો, કારણ કે જ્યાં આર્ટિફિશિયલ લાઇટ હોય તો ત્યાં જે નેચરલ પ્રકાશ છે એ પડે નહીં. મતલબ કે જે ચંદ્રનો પ્રકાશ છે, જે તારાઓનો પ્રકાશ છે એ પડે નહીં. અને આર્ટિફિશિયલ લાઇટની અંદર તમને બધું આર્ટિફિશિયલ લાગે, પરંતુ એ વસ્તુ આખી નેચરલ રહે. ત્યાં જે નેચરલ પ્રકાશ આવે છે ચંદ્ર અને તારાનો એ પડી શકે. અને જે ખગોળ વિજ્ઞાન છે એ ખગોળ વિજ્ઞાન સારી રીતના ખગોળીય વસ્તુનો અભ્યાસ કરી શકે એ હેતુથી રિસેન્ટલી ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક બનાવવામાં આવ્યો છે. બનાવવામાં શું કે એ જે ટાઈગર રિઝર્વ હતો એની અંદરથી બધી આર્ટિફિશિયલ લાઇટ છે એ હટાવી દેવામાં આવી છે. ટોટલી એ ડાર્ક સ્કાય પાર્ક હશે, એવો ભારતનો પહેલો છે. તો પેંચ ટાઈગર રિઝર્વ તમને ક્યાં જોવા મળશે? તો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર તમને જોવા મળશે. એટલે કે થોડો ભાગ મહારાષ્ટ્રમાં છે, થોડો ભાગ મધ્યપ્રદેશમાં છે. આ ટાઈગર રિઝર્વમાં રાત્રે કોઈ પણ આર્ટિફિશિયલ લાઇટનો ઉપયોગ નહીં કરવામાં આવે. ઉદ્દેશ્ય એ છે કે ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવું. ઓકે, તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક એનો દરજ્જો કોને આપવામાં આવ્યો છે? તો પેંચ ટાઈગર રિઝર્વને આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં BR આંબેડકર એટલે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, જેનું નામ છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ, કયા રાજ્યની અંદર આ જે પ્રતિમા છે એનું અનાવરણ કરવામાં આવ્યું? તો મોસ્ટ આઈએમપી છે, આંધ્રપ્રદેશની અંદર અનાવરણ કરવામાં આવ્યું છે. એ તમે જોઈ શકો છો. તો આંધ્રપ્રદેશની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું અને આ પ્રતિમાનું નામ આપવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ. ઊંચાઈની વાત કરીએ તો આ પ્રતિમાની ઊંચાઈ ટોટલ 206 ફૂટ છે.
અને આ સાથે દુનિયાની સૌથી ઊંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે. જો ફરીથી કહું છું, દુનિયાની સૌથી ઊંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા છે આ સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ. ઊંચાઈ કેટલી છે? 206 ફૂટ. એમાંથી આ જે પાયો છે, ઓકે, આ ટોટલ લંબાઈ છે, સોરી 206 ટોટલ લંબાઈ છે. એમાંથી પાયો કેટલો છે? તો પાયો 81 ફૂટ પાયો છે. અને આ જે પ્રતિમા છે, આ પ્રતિમાની ખાલી લંબાઈ ગણીએ, ઊંચાઈ ગણીએ, સોરી, તો એ છે 125 ફૂટ. ક્લિયર? તો 206 ફૂટ એ ટોટલ છે હાઈટ. એમાંથી 125 ફૂટ એ પ્રતિમાની હાઈટ છે અને નીચે જે બેઝ તમને દેખાય છે, આ બેઝની હાઈટ છે 81 ફૂટ. આ સાથે દુનિયાની સૌથી ઊંચી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બની છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એક બીજી પ્રતિમા પણ છે, તમને ખબર હોય તો મહારાષ્ટ્રના લાતુરમાં છે, જે સ્ટેચ્યુનું નામ છે સ્ટેચ્યુ ઓફ નોલેજ. એ પણ તમને ખબર હોવી જોઈએ. જે પ્રતિમાની હાઈટ કેટલી છે? 70 ફૂટ છે. ઓકે, તો સ્ટેચ્યુ ઓફ નોલેજ પણ કોની છે? તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જ પ્રતિમા છે, જે તમને મહારાષ્ટ્રના લાતુરની અંદર જોવા મળશે. આગળ વાત કરીએ, હાલમાં ઓપરેશન અમૃત કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો કેરલાની અંદર શરૂ કરવામાં આવ્યું. હવે થતું તો શું કે બધા લોકો છે ને એ એન્ટીબાયોટિક દવા છે એ ડોક્ટરના મતલબ કે ડોક્ટરે લખી આપી ના હોય, પોતે જાતે જ એવું અનુમાન કરીને લઈ લેતા હતા. તો એ વસ્તુને રોકવા માટે રિસેન્ટલી કેરલા સરકાર દ્વારા ઓપરેશન અમૃત ચલાવવામાં આવ્યું, જે અંતર્ગત બધા જે મેડિકલ છે એમને કહી દેવામાં આવ્યું કે જ્યાં સુધી ડોક્ટરની પરચી લઈને ના આવે પેશન્ટ, ત્યાં સુધી તેને કોઈ પણ જાતની એન્ટીબાયોટિક દવા આપવી નહીં. મતલબ કે મારે જવું છે એન્ટીબાયોટિક દવા લેવા માટે, તો મને ડોક્ટર જો લખી આપે તો જ મને એન્ટીબાયોટિક દવા મળશે, બાકી મને મળશે નહીં. તો જે કહેવાય છે કે જે દુરુપયોગ થતો હતો એન્ટીબાયોટિક દવાનો, એને ઘટાડવા માટે કેરલા સરકાર દ્વારા ઓપરેશન અમૃત ચલાવવામાં આવ્યું છે. વધી આગળ નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારતીય સેના દ્વારા સૈન્ય ઇતિહાસને ડિજિટલ સંગ્રહ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો? તો આન્સર આવશે પ્રોજેક્ટ શૌર્ય સંકલન. મોસ્ટ આઈએમપી છે. તો મિલિટરી જ્યારથી બની છે, મતલબ કે આપણી જે આર્મી રિફોર્મ થઈ છે ત્યારથી લઈને એનો જે પણ ઇતિહાસ રહ્યો છે, જેમ કે કારગિલ યુદ્ધ છે, પછી ચાઇના જોડે આપણે યુદ્ધ કરેલું છે, પછી પાકિસ્તાન સાથે આપણે 2 વખત યુદ્ધ કરેલું છે, તો એનો જે પણ ડેટા છે, જે પણ વિડીયો હોય કે જે પણ ફોટોગ્રાફીસ હોય, તો એને ડિજિટલ સંગ્રહ કરવામાં આવશે. કારણ કે જો આપણી આવનારી પેઢીને પણ ખબર પડે કે ભાઈ આવા કંઈક યુદ્ધો થયા હતા, તો એ સમયના પિક્ચર્સ કે વિડીયો છે એ લુપ્ત ના થઈ જવા જોઈએ. તો એનો ડિજિટલ સંગ્રહ કરવાનો આ એક હેતુ તમે કહી શકો, એક પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ શૌર્ય સંકલન, જેની અંદર 700 કલાકના વિડીયોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. કેટલા? 700 કલાકના. ટૂંકમાં આપણી જે પણ આર્મી છે, ઓકે, આર્મી દેટ્સ મીન્સ કે એમાં નેવી પણ આવી ગઈ, એમાં વાયુસેના પણ આવી ગઈ, આપણી ભૂમિ સેના પણ આવી ગઈ. તો એમને જે પણ શૌર્ય પ્રદર્શન કર્યા છે યુદ્ધ સમયે અથવા તો કોઈ પણ પ્રોજેક્ટ સમયે, કંઈ પણ XYZ, એમને લગતી બધી જ બાબતો, જે વિડીયો છે, ફોટોગ્રાફીસ છે, જે પણ કંઈક ડોક્યુમેન્ટ છે, તો એનો ડિજિટલ સંગ્રહ કરવો. જો ફિઝિકલ ફોર્મની અંદર તો તમને જોવા મળશે કાગળિયા ને એ બધા, પરંતુ એનું ડિજિટલ ફોર્મની અંદર સંગ્રહ કરવો પણ જરૂરી છે ભવિષ્ય માટે. તો એમાં કહેવામાં આવે છે કે 700 કલાકના વિડીયો જો એમાં સંગ્રહ ઓલરેડી કરી દેવામાં આવ્યા છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે ભારતીય સેના દ્વારા સૈન્ય ઇતિહાસને ડિજિટલ સંગ્રહ કરવા માટે કયો પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો પ્રોજેક્ટ શૌર્ય સંકલન નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. નેક્સ્ટ વાત કરીએ, ભારતીય સેના દ્વારા એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ વિકસિત કર્યું. એનું નામ શું છે? એનું નામ છે સંભવ. એનું નામ છે સંભવ. હવે ઓબ્વિયસલી આર્મીના 2 વ્યક્તિઓ જ્યારે વાતો કરતા હોય તો એ વોટ્સઅપ ઉપર વાતો કરી શકે નહીં, કારણ કે એમની જે બાબતો હોય એ બહુ પ્રાઇવેટ રાખવી જરૂરી છે. ભલે વોટ્સઅપ એમ કહે છે કે ભાઈ અમારે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ આપણે એના ઉપર ભરોસો કરી શકાય નહીં. શું ખબર કે વચ્ચે કોઈક લૂપ હોલ રહી ગયો હોય. તો સ્પેસિફિક, કારણ કે જો અહીંયાથી વોટ્સઅપમાં હું મેસેજ કરું છું કોઈકને, તો સૌથી પહેલા એ USA ની અંદર જ્યાં પણ વોટ્સઅપનું સર્વર હશે ત્યાં તો જવાનો છે મેસેજ, અને ત્યાંથી પછી પેલાને મળવાનો છે. તો ક્યાંક ને ક્યાંક આપણા ડેટા છે એ વિદેશની અંદર જાય છે અને ત્યાંથી પછી એ એન્ડ યુઝરને મળે છે. ભલે એ સિક્યોર લાઇન હોઈ શકે છે, પરંતુ આપણા ડેટા તો બહાર જાય છે ને. તો એવું ન થવું જોઈએ. તો આપણા ભારતની અંદર જ ડેટા રહે. કોઈ પણ આર્મીના વ્યક્તિઓ છે એકબીજા સાથે કમ્યુનિકેટ કરે છે, અથવા તો ઉપરથી આદેશ મળે છે આર્મીના કોઈ પણ વ્યક્તિને, જનરલ કે XYZ ને, તો એક સિક્યોર લાઇન હોવી જોઈએ અને એના ડેટા ભારતની અંદર જ રહેવા જોઈએ. તો એ એવું વસ્તુ ના થાય, એના ડેટા લીક ન થાય, એ હેતુથી આપણે એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ વિકસિત કર્યું છે, જેનું નામ આપવામાં આવ્યું છે સંભવ. આ સંભવ છે એનું ફૂલ ફોર્મ પણ છે
ફૂલ ફોર્મ એ છે, યાદ રાખીશું, સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન. ફરીથી રિપીટ કરું છું, સંભવનું ફૂલ ફોર્મ છે સિક્યોર આર્મી મોબાઈલ ભારત વર્ઝન. તમને હાલ વાત કરીએ એમ 15મી જાન્યુઆરી આપણે આર્મી ડે મનાવ્યો, જે અવસર ઉપર આ એપ્લિકેશન છે, એપ્લિકેશન શું આ ઇકોસિસ્ટમ છે એ લોન્ચ કરવામાં આવી છે, જે 5G ઉપર કામ કરશે. કઈ ટેકનોલોજી? 5G સિસ્ટમ ઉપર કામ કરવાની છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું સંભવ શું છે. એક્ઝામની અંદર એવું ડાયરેક્ટ પૂછાઈ જાય, ભાઈ સંભવ શું છે, તો ખબર હોવી જોઈએ કે ભાઈ ઇન્ડિયન આર્મી દ્વારા એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્ટેડ મોબાઈલ ઇકોસિસ્ટમ વિકસિત કર્યું છે, જેનું નામ સંભવ પાડવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, ગ્લોબલ ફાયર પાવર દ્વારા જારી મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ 2024માં ભારત કયા સ્થાને છે? તો આ રેન્ક ઘણા લાંબા સમયથી આના આ જ છે, ઘણા વર્ષોથી આના આ જ છે, તો ચોથા ક્રમે છે. હવે આ શું બતાવે છે કે કયા દેશની મિલિટરી કેટલી સ્ટ્રોંગ છે? તો એમાં ભારતનો ક્રમ કયો આવે છે? ચોથો આવે છે. સૌથી પહેલા ક્રમે યુએસએ છે. યુએસએની મિલિટરી દુનિયાની સૌથી સ્ટ્રોંગેસ્ટ મિલિટરી છે. એના પછી બીજા નંબરે રશિયા છે, ત્રીજા નંબરે ચાઇના છે અને ચોથા નંબરે છે આપણું ભારત. તો મિલિટરી સ્ટ્રેન્થ રેન્કિંગ 2024 એમાં ભારતનો ક્રમ એજ ઇટ ઇઝ એટલે કે ચોથા નંબરે રહ્યો છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કઈ ભારતીય મહિલાને ડિસેમ્બર 2023 માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ ચૂનવામાં આવે? તો આન્સર આવશે દીપ્તિ શર્મા. હવે જો આઈસીસી દ્વારા દર મહિને પ્લેયર ઓફ ધ મંથ ચૂનવામાં આવે છે, એની અંદર જો ભારતીય ક્રિકેટર હોય, એ મહિલા કે પુરુષ જે પણ હોય, તો એ આપણે યાદ રાખીશું. બાકી આપણે કોઈ વધારાના યાદ રાખવાના જરૂર નથી. મતલબ કે જે મહિનામાં ભારત સિવાયના કોઈ પ્લેયર છે, ક્રિકેટર છે, એમને પ્લેયર ઓફ ધ મંથ ચૂનવામાં આવે છે, તો એ આપણે યાદ રાખવાની જરૂર નથી. તો આપણે પુરુષ યાદ નહીં રાખીએ, કારણ કે પુરુષ છે એ ભારતીય ક્રિકેટર નથી. તો જસ્ટ આપણે પ્લેયર ઓફ ધ મંથ, એની અંદર મહિલા પ્લેયર ઓફ ધ મંથ એ આપણા ભારતીય ક્રિકેટરને ચૂનવામાં આવ્યા છે ડિસેમ્બર 2023 માટે. તો આપણે યાદ રાખીશું કોણ? તો દીપ્તિ શર્માને ચૂનવામાં આવ્યા છે. આઈસીસી ની વાત કરીએ તો આઈસીસી ની સ્થાપના 1909માં થઈ હતી. ઇન્ટરનેશનલ લેવલે જે પણ ક્રિકેટ રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ આઈસીસી કરે છે, અને ભારતની અંદર જે પણ ક્રિકેટ રમાય છે એને રેગ્યુલેટ કરવાનું કામ બીસીસીઆઈ કરે છે. આઈસીસી નું હેડક્વાર્ટર તમને દુબઈમાં જોવા મળશે અને ચેરમેન કોણ છે? ગ્રેગ બાર્કલે છે. યાદ રાખીશું. વધી આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 16 જાન્યુઆરીએ મનાવવામાં આવ્યો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કેમ? કારણ કે આ એનું કહી શકો કે ત્રીજા નંબરનું સંસ્કરણ છે. 2022 થી જ આપણે શરૂઆત કરી છે આ દિવસ મનાવવાની. તો રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 16 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે, જેની શરૂઆત આપણે આ દિવસ મનાવવાની શરૂઆત 2022માં જ કરી હતી. તો 2022, 2023 અને આ 2024 આવ્યો. તો ત્રીજા નંબરનું તમે સંસ્કરણ કહી શકો. તો રિસેન્ટલી આ દિવસ આપણે મનાવીએ છીએ અને મહત્વપૂર્ણ દિવસ છે, તો આપણે તારીખ ખાસ યાદ રાખીશું. 16 જાન્યુઆરી આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે મનાવીએ છીએ. આગળ વાત કરીએ, હાલમાં આયોજિત થયેલ પ્રથમ બીચ ગેમ્સ 2024માં પ્રથમ સ્થાને કોણ રહ્યું? તો પ્રથમ સ્થાને રહ્યું મધ્યપ્રદેશ. તો આપણે પહેલો લેક્ચર હતો, પાર્ટ 1 હતો, જાન્યુઆરી 2024 કરંટ અફેર્સનો પાર્ટ 1, જેમાં આપણે 1 થી 7 સુધીનું કરંટ અફેર ચલાવ્યું હતું, જેની અંદર મેં વાત કરી હતી કે ભારત છે એ પહેલી વખત બીચ ગેમ્સનું આયોજન કરી રહ્યું છે. કઈ જગ્યાએ? તો આપણા ગુજરાતની બાજુમાં એક આઇલેન્ડ છે, જે એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે, જેને આપણે દીવ કહીએ છીએ. દીવ બધાને ખબર જ છે. તો ત્યાં તો મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશ વિનર બન્યું છે. મધ્યપ્રદેશે ટોટલ 18 મેડલ જીત્યા, જેમાંથી 7 ગોલ્ડ મેડલ છે, અને આનું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો દીવની અંદર થઈ રહ્યું છે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું કે પહેલી વખત આયોજિત થયું છે બીચ ગેમ્સ 2024, જેમાં પહેલા ક્રમે કોણ રહ્યું છે? તો મધ્યપ્રદેશ રહ્યું છે, અને આયોજન ક્યાં થયું? દીવની અંદર થયું. એ પણ આપણને ખબર હોવી જોઈએ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારત અને કયા દેશની વચ્ચે પ્રથમ નૌસેના દ્વિપક્ષીય અભ્યાસ, જેનું નામ છે અયુથ્યા, એનું આયોજન કરવામાં આવ્યું? તો આન્સર આવશે થાઈલેન્ડ. મોસ્ટ આઈએમપી છે. તો રિસેન્ટલી ભારત અને થાઈલેન્ડ વચ્ચે એક નૌસેના દ્વિપક્ષીય અભ્યાસ થયું, અને એ અભ્યાસનું નામ છે અયુથ્યા. શું છે? અયોધ્યા નહીં હો, અયુથ્યા. અને આ અયુથ્યાનો મતલબ થાય છે અપરાજય. શું થાય છે? અપરાજય આનો મતલબ થાય છે. તો જસ્ટ આપણે યાદ રાખીશું કે અયુથ્યા નામનું યુદ્ધ અભ્યાસ કયા બે દેશોની વચ્ચે થયું? તો ભારત અને થાઈલેન્ડની વચ્ચે થયું છે. નેક્સ્ટ વધીએ આગળ. નીતિ આયોગ રિપોર્ટ અનુસાર સૌથી વધારે ગરીબી ઓછી કયા રાજ્યમાં થઈ છે? તો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. તો આ રિપોર્ટ છે ને એ છેલ્લા 9 વર્ષનો છે. મતલબ કે આ રિપોર્ટ 2013-14 થી લઈને 2022-23 સુધીનો આ ડેટા છે, અને એ ડેટા પ્રમાણે ચેક કરવામાં આવ્યું છે કે કયા રાજ્યની અંદર ગરીબી છે એ ઓછી થઈ છે,
કયા રાજ્યમાં ગરીબી વધારે છે તો બધાને ખબર જ છે. ઓકે, બિહારની અંદર છે. પરંતુ આ ડેટા અનુસાર ક્વેશ્ચન એવો પૂછવામાં આવે છે કે છેલ્લા 9 વર્ષની અંદર કયા રાજ્યની અંદર ગરીબી ઓછી થઈ છે, મતલબ કે જે ગરીબી હતી એમાં ઘટાડો થયો છે. તો આન્સર આવશે યુપીની અંદર. આ રિપોર્ટ અનુસાર 24.8 કરોડ લોકો છે એ ગરીબી રેખાથી બહાર આવ્યા છે. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે બધાને ખબર હોવી જોઈએ, સુમન કે બેરી છે. સાહેબ અધ્યક્ષ કોણ છે તો અધ્યક્ષ છે પીએમ નરેન્દ્રભાઈ મોદી. તો પીએમ નરેન્દ્રભાઈ મોદી મતલબ કે જે પણ વ્યક્તિ પીએમ પદ ઉપર હોય એ પોતાના હોદ્દાની રૂહે, પોતાના પદની રૂહે એ નીતિ આયોગના અધ્યક્ષ બને છે. તો અધ્યક્ષ એટલે પ્રાઇમ મિનિસ્ટર, એવું તમે સમજી લેજો. નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? સુમન કે બેરી છે. અને સીઈઓ કોણ છે તો BVR સુબ્રમણ્યમ છે. આગળ વાત કરીએ, હાલમાં કાશ્મીરમાં ઝેલમ સ્ટેડિયમનું નામ બદલીને કોના નામ ઉપર રાખવામાં આવ્યું તો બિપિન રાવત સાહેબના નામ ઉપર રાખવામાં આવ્યું. બિપિન રાવત સાહેબ કોણ હતા બધાને ખબર જ છે, આપણા ભારતના પ્રથમ CDS હતા, ચીફ એન્ડ ડિફેન્સ સ્ટાફ હતા, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા, જેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું હતું. ચલો અત્યારે બીજા નંબરના CDS કોણ છે કોમેન્ટ કરો મને. ચલો નીચે ફટાફટ બધા કોમેન્ટ કરજો કે અત્યારે હાલ કરંટ CDS કોણ છે, એટલે જે બીજા નંબરના છે. પહેલા નંબરના કોણ હતા? બિપિન રાવત સાહેબ હતા, જેમનું હેલિકોપ્ટર દુર્ઘટનાની અંદર મૃત્યુ થયું હતું. CDS નો મતલબ થાય ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, એટલે કે આપણી જે ત્રણેય પાંખ છે એના ઉપર આવે છે આ CDS. ક્લિયર? CDS નું જે પદ છે એ ત્રણેય પાંખની ઉપર આવે છે. તો અત્યારે હાલ કોણ છે CDS એ તમારે નીચે કોમેન્ટ કરવાનું છે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું કે કાશ્મીરની અંદર જે ઝેલમ સ્ટેડિયમ છે એ ઝેલમ સ્ટેડિયમનું નામ બદલીને બિપિન રાવત સાહેબના નામ ઉપર રાખવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, જાન્યુઆરી 2024માં ભારતીય સેના દ્વારા આતંકીઓને સમાપ્ત કરવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું તો ઓપરેશન સર્વશક્તિ શરૂ કરવામાં આવ્યું. તો રિસેન્ટલી આપણી જે આર્મી છે એમને એક ન્યૂઝ મળે, ન્યૂઝ તમે કહી શકો અથવા એક બાતમી તમે કહી શકો, એ મળે કે જે પીર પંજાર શ્રેણી છે, પીર પંજાર શ્રેણી તમને જમ્મુ કાશ્મીરમાં જોવા મળશે. તો આ પીર પંજાર શ્રેણીની બંને બાજુએ કંઈક આતંકવાદીઓની હલનચલન એવું જોવા મળ્યું છે, એવી બાતમી મળી છે. તો એને રોકવા માટે, એનો ખાતમો કરવા માટે રિસેન્ટલી આર્મી દ્વારા ઓપરેશન સર્વશક્તિ ચલાવવામાં આવ્યું છે. તો આ ઓપરેશન અંતર્ગત પીર પંજાર શ્રેણીની બંને બાજુ થઈ રહેલી જે આતંકી ગતિવિધિઓ છે એને ખત્મ કરવામાં આવશે. ક્લિયર? તો જસ્ટ આપણે યાદ રાખીશું અત્યારે રિસેન્ટલી કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું છે ઇન્ડિયન આર્મી દ્વારા, તો ઓપરેશન સર્વશક્તિ ચલાવવામાં આવ્યું છે. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો હરિયાણાની અંદર કરવામાં આવ્યું. તો રિસેન્ટલી હરિયાણાની અંદર ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. કયા નંબરનું સંસ્કરણ હતું તો 9મા નંબરનું સંસ્કરણ હતું. આ મહોત્સવની અંદર 22 દેશોએ ભાગ લીધો. જ્યારે આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે મનાવીએ છીએ તો 28 ફેબ્રુઆરીએ મનાવીએ છીએ. તો જસ્ટ આપણે યાદ રાખીશું વન લાઇનરમાં, ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો હરિયાણાની અંદર કરવામાં આવ્યું. વધી આગળ, હાલમાં કોણે નિપા વાયરસની રસીનું પ્રથમ માનવ પરીક્ષણ કર્યું તો આન્સર આવશે ઓક્સફર્ડ યુનિવર્સિટી. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, યાદ રાખજો. નિપા વાયરસ તમને ખબર જ છે કે ચામાચીડિયા છે. આ ચામાચીડિયા જે ફળ ખાય અને એ ફળ જો આપણે ખાઈએ, મતલબ કે ચામાચીડિયામાંથી આ જે વાયરસ છે એ ફેલાયેલો છે. ચામાચીડિયું જે ફળ ખાતું હતું, જો એ ફળ આપણા ખાવામાં આવે તો એ નિપા વાયરસ છે એ મનુષ્યની અંદર ફેલાતો હતો અને એના પછી એ સ્પ્રેડ થતો હતો. તો આ જે નિપા વાયરસ છે એની રસીનું પ્રથમ માનવ પરીક્ષણ કરવામાં આવ્યું અને એ માનવ પરીક્ષણ કોને કર્યું છે તો ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે. તમને એક્ઝામની અંદર પૂછાય કે ભારતની અંદર પ્રથમ નિપા વાયરસનો કેસ છે એ કયા રાજ્યમાં જોવા મળ્યો હતો તો કેરળ રાજ્યની અંદર જોવા મળ્યો હતો. આ પરીક્ષણ છે એ 18 થી લઈને 55 વર્ષના વ્યક્તિઓ, કેટલા વ્યક્તિઓ 51 વ્યક્તિઓ પર આ પરીક્ષણ કરવામાં આવ્યું. અને આ જે રસી છે આ રસીનું નામ શું છે તો રસીનું નામ યાદ રાખજો, આવું કંઈક છે CHAD-OX1. આ ઓક્સફર્ડનું છે. પછી નિપા તો તમને ખબર છે વાયરસનું નામ છે B. તો આ રસી છે તો CHAD-OX1 નિપા B, આ રસીનું નામ એવું છે CHAD-OX1. ઓક્સફર્ડનો અહીંયા OX મૂકવામાં આવે છે, નિપા વાયરસ છે અને B. તો આ રીતના રસીનું નામ આ રીતના કંઈક આપવામાં આવ્યું છે, જેનું રિસેન્ટલી માનવ પરીક્ષણ કરવામાં આવ્યું. 51 વ્યક્તિઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું જે 18 થી લઈને 55 સુધીના એજના હતા. નેક્સ્ટ વધીએ આગળ, હાલમાં જારી રાજ્યની સ્ટાર્ટઅપ રેન્કિંગ 2022માં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કયા રાજ્યએ કર્યું છે તો આપણા ગુજરાત રાજ્યએ કર્યું છે.
આ રિપોર્ટ ક્યાંની છે? 2022ની વાત થાય છે, પરંતુ રિપોર્ટ રિસેન્ટલી આવી છે. તો 2022માં જે રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ આપવામાં આવી એમાં પહેલા ક્રમે આપણું ગુજરાત રહ્યું છે. આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ દ્વારા બહાર પાડવામાં આવે છે. અને કયા નંબરનું સંસ્કરણ? આ રિપોર્ટનું 4થા નંબરનું સંસ્કરણ બહાર પડ્યું છે, જેમાં ગુજરાત છે એ પહેલા ક્રમે છે સ્ટાર્ટઅપની દ્રષ્ટિએ. સ્ટાર્ટઅપ એટલે ખબર જ છે કે ભાઈ બિઝનેસનું પહેલું કદમ, જેને સ્ટાર્ટઅપ આપણે કહીએ છીએ કે ભાઈ આપણે બિઝનેસની શરૂઆત કરીએ. ચલો વધીએ આગળ. હાલમાં એસએસબી નો મતલબ થાય સશસ્ત્ર સીમા બળ, એટલે કે ભારત, નેપાળ અને ભારત ભૂટાન એ જે બોર્ડરની રક્ષા કરતી જે ફોર્સ છે જેને આપણે એસએસબી કહીએ છીએ. એસએસબી નો મતલબ થાય સશસ્ત્ર સીમા બળ. એમના નવા ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. દલજીત સિંહ ચૌધરીને બનાવવામાં આવ્યા છે. એસએસબી નો મતલબ થાય સશસ્ત્ર સીમા બળ. એસએસબી એ ભારત, નેપાળ અને ભારત ભૂટાનની બોર્ડરની રક્ષા કરે છે. એ જ રીતના તમને ખબર છે આઈટીબીપી. આઈટીબીપી એ તમને ક્યાં જોવા મળશે? તો ભારત અને ચાઇનાની જે બોર્ડર છે ત્યાં તમને આઈટીબીપી જોવા મળશે, ઇન્ડો ટિબેટન બોર્ડર પોલીસ તમને જોવા મળશે. પછી તમને શું આવશે? બીએસએફ જોવા મળશે. બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે તમને ભારત પાકિસ્તાન અને ભારત બાંગ્લાદેશ એ બોર્ડર ઉપર તમને બીએસએફ જોવા મળશે. તો એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં સંસદ સદસ્ય સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજનાના પ્રશાસનનો મતલબ થાય એડમિનિસ્ટ્રેટિવ માટે કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી? તો ઈ સાક્ષી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. ફરીથી રિપીટ કરું છું. રિસેન્ટલી સંસદ સદસ્ય સ્થાનીય ક્ષેત્ર વિકાસ યોજના, જે અંતર્ગત જે પણ સંસદના જે એમપી હોય છે, જેને આપણે એમપી કહીએ છીએ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ કહીએ છીએ, એ જે પણ ક્ષેત્રમાંથી આવે છે, ચૂંટીને આવે છે, અથવા તો એ જે પણ ક્ષેત્રમાંથી જે એમપી આવે છે, તો એ ક્ષેત્રનો વિકાસ કરવા માટે એ સંસદને દર વર્ષે 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે કે તમે જે પણ ક્ષેત્રમાંથી આવો છો ત્યાં એ 5 કરોડ તમે ત્યાં નાખો. મતલબ કે એનો એ વિકાસના કામ માટે, એ ક્ષેત્રના વિકાસના કામ માટે એ 5 કરોડ રૂપિયા આપવામાં આવે છે દર વર્ષે. તો એને ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે હવે એ એમપી ત્યાં જઈને શું કરે છે, કયા પૈસા ક્યાં નાખે છે? હવે જો બધું ફિઝિકલ ફોર્મમાં હોય તો એનો કોઈ કાગળિયાનો મતલબ કે એનો કોઈ મતલબ રહેતો નથી, પરંતુ એ બધી વસ્તુ ડિજિટલ ફોર્મની અંદર કન્વર્ટ કરવા માટે ઈ સાક્ષી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. તો જો એના પ્રશાસનનો મતલબ થાય એના એડમિનિસ્ટ્રેટિવ માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ઉદ્દેશ્ય એ કહી દઉં કે આ જે પ્રક્રિયા છે એને ટોટલી પેપરલેસ બનાવી. હવે કઈ પ્રક્રિયા? તો સંસદ સદસ્ય સ્થાનિક ક્ષેત્રનો વિકાસ યોજનાની શરૂઆત 1993માં કરવામાં આવી હતી, જેમાં દરેક સંસદ સભ્યોને, મતલબ કે જે પણ એમપી હોય છે એમને પોતાના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સરકાર તરફથી 5 કરોડનું બજેટ આપવામાં આવે છે. તો એ જે પણ ક્ષેત્રમાંથી આવે છે સંસદ, તો એ ક્ષેત્રનો વિકાસ કરવા માટે દર વર્ષે 5 કરોડ રૂપિયા મળે છે. તો એ જે પણ કામગીરી કરે છે પોતાના ક્ષેત્રની અંદર, એને હવે ડિજિટલ ફોર્મની અંદર બધી વસ્તુઓ આપવી પડશે. મતલબ કે એનો આખો રેકોર્ડ છે એ ડિજિટલ ફોર્મની અંદર બનશે. અને એના માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે, ઈ સાક્ષી એપ્લિકેશન. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં ભારતના નંબર 1 ચેસ ખેલાડી કોણ બની ગયા છે? તો આર પ્રજ્ઞાનંદા બન્યા છે. તો આર પ્રજ્ઞાનંદા એ ભારતના નંબર 1 પ્રથમ ક્રમના ચેસ ખેલાડી બની ગયા છે. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. ફોર્બ્સ અનુસાર ગોલ્ડ રિઝર્વ બાબતે ભારત કયા સ્થાને છે? તો ભારત 9મા સ્થાને છે. એટલે કે ભારતે કેટલું ગોલ્ડ રિઝર્વ કર્યું છે. હવે જે સરકાર પાસે છે ને એના ડેટા છે. પબ્લિક પાસે જે ગોલ્ડ છે એના ડેટા છે જ નહીં. મતલબ કે પબ્લિક પાસે કેટલું ગોલ્ડ છે એ આની અંદર કાઉન્ટ કરવામાં નથી આવ્યું. જો એ કાઉન્ટ કરવામાં આવે, ઇવન ખાલી દક્ષિણના જે મંદિરો છે એની અંદર કેટલું ગોલ્ડ છે, ખાલી જો એ કાઉન્ટ કરવામાં આવે તો આપણે પહેલા ક્રમે આવીએ. પરંતુ અહીંયા વાત થઈ રહી છે કે સરકાર પાસે કેટલું ગોલ્ડ રિઝર્વ છે. તો એ જો ગણીએ તો 9મા સ્થાને આવીએ છીએ. પ્રથમ સ્થાને યુએસએ છે. યુએસએની સરકાર પાસે 81,336.46 ટન ગોલ્ડ તમને જોવા મળશે અને ભારત પાસે 800.78 ટન ગોલ્ડ તમને રિઝર્વ જોવા મળશે. એ સરકાર પાસે, ઓકે, પબ્લિક પાસેનું નથી થતું. જો ઇન્ડિયન પબ્લિકની વાત કરીએ, ઇવન ખાલી મેં કીધું એમ દક્ષિણ ભારતના જે મંદિરો છે એ મંદિરોની અંદર ખાલી કેટલું ગોલ્ડ છે જો એ કાઉન્ટ કરવામાં આવે તો આપણે આરામથી પહેલા ક્રમે આવી જઈએ. ઓકે,
તો યસ, આ યાદ રાખજો કે બોબ્સ અનુસાર ગોલ્ડ રિઝર્વ બાબતે ભારત કયા સ્થાને છે? તો 9મા સ્થાને છે. આગળ વાત કરીએ, હાલમાં ભારતના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર સાહેબ, તમને ખબર છે ક્યાં ગયા હતા? તો ઈરાન ગયા હતા. અને એ ઈરાન વિઝિટ દરમિયાન ફારસી ભાષાને ભારતની શાસ્ત્રીય ભાષા બનાવવાની ઘોષણા કરી દીધી છે. અત્યારે પૂછાય કે ભાઈ ભારતની અંદર કુલ કેટલી શાસ્ત્રીય ભાષા છે? તો યાદ રાખજો 9 છે. કેટલી છે? 9 છે. એટલે કે ફારસી ભાષા એડ થયા પછી હવે કુલ 9 શાસ્ત્રીય ભાષા થઈ ગઈ છે ભારતની અંદર. તો ક્વેશ્ચન કંઈક આવો છે કે ભારતના વિદેશ મંત્રી દ્વારા કઈ ભાષાને શાસ્ત્રીય ભાષા બનાવવાની ઘોષણા કરી છે? તો ફારસી ભાષાને શાસ્ત્રીય ભાષા બનાવવાની ઘોષણા કરી છે. રિસેન્ટલી આપણા ભારતના વિદેશ મંત્રી છે સુબ્રમણ્યમ જયશંકર સાહેબ, એ ગયા હતા ઈરાન, અને ઈરાન વિઝિટ દરમિયાન એમને આ ઘોષણા કરી છે. અને ફારસી ભાષાને એડ કરતા હવે ભારતની અંદર ટોટલ કેટલી શાસ્ત્રીય ભાષા થઈ છે? તો ટોટલ 9 શાસ્ત્રીય ભાષા થઈ છે. યાદ રાખીશું. આગળ વાત કરીએ, દુનિયાનું સૌથી ઊંચું રામ મંદિર ક્યાં બનશે? તો ભારતની અંદર નથી બનાવવાનું, ઓસ્ટ્રેલિયાને બનાવવાનું છે. તો તમે વિચાર કરો કે ઓસ્ટ્રેલિયાની અંદર દુનિયાનું સૌથી ઊંચું રામ મંદિર બનવા જઈ રહ્યું છે. કઈ જગ્યાએ? તો ઓસ્ટ્રેલિયાના પર્થમાં આંતરરાષ્ટ્રીય શ્રી રામ મંદિર સંઘ દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. આ જે મંદિર છે એની હાઈટ કેટલી હશે? તો 721 ફૂટ હાઈટ હશે. અને ટોટલ ખર્ચો કેટલો થશે? 600 કરોડનો ખર્ચો થશે. તમે જોશો ને કે અયોધ્યામાં જે રામ મંદિર છે એનો ટોટલ ખર્ચો છે 1800 કરોડ. કેમ? કારણ કે એની અંદર ખાલી રામ મંદિર નથી, પરંતુ એનું જે પરિસર છે એ પરિસરને પણ એક તીર્થ સ્થાન બને એ રીતના વિકસિત કરવાનું છે. અહીંયા ક્વેશ્ચન ધ્યાનથી સમજજો, અહીંયા મોટું નહીં, અહીંયા વાત થાય છે ઊંચું. તો હાઈટની અંદર સૌથી ઊંચું રામ મંદિર એ ઓસ્ટ્રેલિયાની અંદર બનવા જઈ રહ્યું છે. બાકી મોટું પરિસર, કારણ કે તમે જુઓ કે ઘણી બધી મોટી જમીનની અંદર આપણું અયોધ્યા રામ મંદિર બનેલું છે. તો એ તમે જોશો કે 1800 કરોડનું બજેટ છે, જ્યારે આમાં તમે 600 કરોડનું બજેટ જોવા મળશે. પરંતુ ઊંચાઈની દ્રષ્ટિએ આ જે મંદિર બનશે ઓસ્ટ્રેલિયામાં એ સૌથી ઊંચું હશે. ઓકે, તો એ તમે જોઈ શકો છો, વર્લ્ડ ટોલેસ્ટ રામ ટેમ્પલ ટુ બી કન્સ્ટ્રક્ટેડ ઇન ઓસ્ટ્રેલિયાસ પાર્થ. ઓકે, આ પાર્થ ત્યાં શહેર છે પર્થ નામનું. વિલ બી હેવિંગ હાઇટ ઓફ 721 ફીટ એન્ડ, ઓકે, 721 ફીટ એન્ડ એસ્ટિમેટેડ ટુ કોસ્ટ અરાઉન્ડ 600 કરોડ. ક્લિયર? તો ઓસ્ટ્રેલિયાની અંદર બનવા જઈ રહ્યું છે. આગળ વાત કરીએ, હાલમાં આઈસીસી અંડર 19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2024 નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો સાઉથ આફ્રિકાની અંદર થઈ રહ્યું છે. વાત કરીએ આઈસીસી અંડર 19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ, જેનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે. અને આ ગેમ્સની અંદર ભારતીય ટીમના કેપ્ટન કોણ રહેવાના છે? તો ઉદય સહારન રહેવાના છે. તો કેપ્ટનનું નામ આપણે ખાસ યાદ રાખીશું. અને ક્યાં થવાનું છે? તો આઈસીસી અંડર 19 પુરુષ ક્રિકેટ વિશ્વ કપ 2024 નું આયોજન સાઉથ આફ્રિકાની અંદર થવાનું છે. આગળ વાત કરીએ, હાલમાં ભારતનું પ્રથમ ગ્રાફીન કેન્દ્ર ઇન્ડિયન ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફીન કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું? તો કેરળની અંદર સ્થાપિત કરવામાં આવ્યું. હવે સૌથી પહેલા શબ્દ સમજો કે આ ગ્રાફીન એકચ્યુઅલી શું છે. ગ્રાફીન એ એટોમથી મોટી કાર્બનની એક પરત હોય છે, અને એ પરત છે ને એ વાળથી પણ હજારો ગણી પાતળી હોય છે. તો પણ વાળથી તો નહીં, પરંતુ ઘણી બધી મજબૂત હોય છે. તો મજબૂત એટલી બધી હોય છે અને કાર્બનની બનેલી હોય છે, જેનો ઉપયોગ શેના માટે થાય છે? તો ગ્રેફાઇટ બનાવવા માટે થાય છે. અને ગ્રેફાઇટ તમને ખબર જ છે, એનો ઉપયોગ વિદ્યુતનું શું વાહક છે ગ્રેફાઇટ, એનો ઉપયોગ બેટરી બનાવવા માટે થાય છે. પછી આપણા જે સેલ આવે છે, સેલની અંદર પણ જે વચ્ચે દંડી હોય છે ને એ ગ્રેફાઇટની હોય છે. પછી પેન્સિલની અણી હોય છે એ પણ ગ્રેફાઇટની હોય છે. તો ગ્રેફાઇટ બનાવવા માટે આ ગ્રેફીનનો ઉપયોગ થાય છે. તો ટૂંકમાં તમે સમજી લો કે ભારતનું પ્રથમ ગ્રેફીન કેન્દ્ર એટલે કે ઇન્ડિયન ઇનોવેશન સેન્ટર ફોર ગ્રેફીન એ કેરળની અંદર બનશે, જેનું મેન ઉદ્દેશ્ય એ હશે કે ગ્રેફાઇટ બનાવો, અને એ ગ્રેફાઇટનો ઉપયોગ થઈને આગળ જતા પછી બેટરી અને સેલ્સ જે પણ બનાવવામાં આવે છે એની અંદર એ ગ્રેફાઇટનો ઉપયોગ કરવો. ક્લિયર? આટલું ટૂંકમાં તમે યાદ રાખી લો. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં વિશ્વ ટેબલ ટેનિસ ફીડર પ્રતિયોગિતામાં જીત મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો પ્રથમ ભારતીય મહિલા બની છે શ્રીજા અકુલા. તો શ્રીજા અકુલા, તમને એક્ઝામની અંદર ડાયરેક્ટ આવો પણ પૂછાય કે ભાઈ ક્વેશ્ચન કે શ્રીજા અકુલા એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો તમને ખબર હોવી જોઈએ ટેબલ ટેનિસ સાથે સંકળાયેલા છે. ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ બન્યા હતા? એ પણ તમને ખબર હોવી જોઈએ, મેં કરાવ્યું તો ક્વેશ્ચન.
2023ના શરૂઆતમાં. તો મેઘના અહલાવત એ અત્યારે હાલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનેલા છે. અને જસ્ટ યાદ રાખીશું, વિશ્વ ટેબલ ટેનિસ ફીડર પ્રતિયોગિતાની અંદર જીત મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા છે? તો શ્રીજા અકુલા બન્યા છે. તમને મેં કીધું એમ શ્રીજા અકુલા અને ટેબલ ટેનિસ આને તમે કમ્બાઈન કરી રાખજો, કારણ કે કદાચ નામથી તમને રમત પૂછી લે. ક્લિયર? ચલો વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે આવનારા 5 વર્ષો માટે આઈપીએલનું જે ટાઇટલ સ્પોન્સર છે એ હાસિલ કરી લીધું છે, ખરીદી લીધું છે? તો આન્સર આવશે ટાટા. ઓકે, પેલું જે સંભળાતું હતું ને વિવો આઈપીએલ ના તે ફલાણું ઢીકણું, જે બધી ચાઇનીઝ કંપની લઈ લેતી હતી. ઓકે, તો હવે સંભળાશે નહીં. જ્યારે પણ હવે આઈપીએલ બોલવામાં આવે છે તો પહેલા ટાટા બોલવામાં આવશે, ટાટા આઈપીએલ. તો એને ટાઇટલ સ્પોન્સર કહેવામાં આવે. જ્યારે પણ આઈપીએલ બોલાય તો ટાટા આઈપીએલ બોલવામાં આવે છે. તો લાસ્ટ જે 2 વર્ષથી જે આઈપીએલ થઈ એની અંદર પણ સ્પોન્સર ટાટા જ હતું. અને હવે બીજા આવનારા 5 વર્ષ સુધી આઈપીએલનું જે ટાઇટલ સ્પોન્સરશિપ છે એ ટાટા દ્વારા ખરીદી લેવામાં આવ્યું છે. તો WPL છે એટલે કે વુમન પ્રીમિયર લીગ છે, એનું પણ ટાઇટલ સ્પોન્સર ટાટા પાસે છે. તો પુરુષની આઈપીએલ અને વુમનની જે WPL રમાય છે એ બંનેનું ટાઇટલ સ્પોન્સર ટાટા પાસે છે. તો આવનારા 5 વર્ષ સુધી હવે આઈપીએલનું ટાઇટલ સ્પોન્સર કોની પાસે છે? ટાટા પાસે છે. છેલ્લા 2 વર્ષથી તો હતું જ. WPLની ટાઇટલ સ્પોન્સરશિપ એ પણ 2027 સુધી ટાટા પાસે જ છે. અને 2023માં આઈપીએલ વિજેતા કોણ બન્યું? તો બધાને ખબર જ છે, ચેન્નઈ સુપર કિંગ બન્યું હતું. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. હાલમાં પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાં બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું? તો આન્સર આવશે કર્ણાટક. જે રીતના ઇન્ડિયન ઇન્ડિયન જે એરલાઇન છે, જેમ કે તમને ખબર છે એર ઇન્ડિયા છે, પછી બીજી ઇન્ડિગો છે, જે બધી ઇન્ડિયન એરલાઇન છે, એવી જ અમેરિકાની એક એરલાઇન છે જેને આપણે બોઈંગ કહીએ છીએ. બોઈંગ કંપની તમે નામ સાંભળ્યું હશે. તો બોઈંગને પોતાનું એક કહેવાય પરિસર કહેવાય અથવા તો એક ફેક્ટરી છે એ ભારતની અંદર સ્થાપિત કરી છે, કર્ણાટકાની અંદર. જ્યાં બોઈંગ જો હું પહેલા કહી દઉં કે બોઈંગ એક અમેરિકન કંપની છે જે ભારતની અંદર ઓકે વિમાન, રોકેટ, મિસાઇલ આ બધું નહીં બનાવે, આ બધી વસ્તુ એ અમેરિકામાં બનાવે છે. તો બોઈંગ એ અમેરિકાની કંપની છે જે ત્યાં વિમાન, રોકેટ, મિસાઇલ ને બધું બનાવે છે. હવે એ કંપનીએ ભારતની અંદર માત્ર એરોપ્લેન બનાવવાનો ફેક્ટરી તમે કહી શકો એ સ્થાપિત કરી છે. અને ઇન્ડિયન જે ટ્રેનિંગ જોતી હોય, મતલબ કે એ એરોપ્લેન ચલાવવા માટેની જે ટ્રેનિંગ જોતી હોય એ પણ આ કંપની આપશે. તો ટૂંકમાં એટલું સમજી લો કે વિમાન બનાવતી, એરોપ્લેન બનાવતી અમેરિકાની એક કંપની છે જેનું નામ બોઈંગ છે, જેને પોતાની ફેક્ટરી ભારતના કર્ણાટકાની અંદર સ્થાપિત કરી છે. એટલે કે અહીંયા હવે એ બોઈંગના જે વિમાનો છે, એરોપ્લેન છે એ બનાવશે અને જરૂરી ટ્રેનિંગ છે એ પણ પ્રોવાઈડ કરશે. ઓકે, એટલું યાદ રાખી લો. વધીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં દુનિયામાં બીજી સૌથી મૂલ્યવાન આઈટી બ્રાન્ડ કઈ બની ગઈ છે? તો TCS. અહીંયા વાત થાય છે આઈટી બ્રાન્ડની. ઓકે, બધી કંપનીઓની વાત નથી થતી, માત્ર ને માત્ર આઈટી સેક્ટરની વાત થઈ રહી છે. તો હાલમાં દુનિયાની બીજી સૌથી મૂલ્યવાન આઈટી બ્રાન્ડ બની ગઈ છે TCS, એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. ઓકે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. TCS ની વાત કરીએ તો સ્થાપના 1968માં થઈ હતી. હેડક્વાર્ટર તમને મુંબઈમાં જોવા મળશે. ચેરમેન કોણ છે? તો નટરાજન ચંદ્રશેખરન છે. તો સાહેબ અહીંયા બીજી છે તો પહેલી કઈ છે? તો દુનિયાની પ્રથમ આઈટી બ્રાન્ડ છે ઓકે એસેન્ચર. કઈ છે? એસેન્ચર છે. અને TCS જે ભારતની કંપની છે એ દુનિયાની બીજા નંબરની સૌથી મૂલ્યવાન આઈટી કંપની બની ગઈ છે. તો યાદ રાખીશું. વધીએ છીએ આગળ. નેક્સ્ટ વાત કરીએ. હાલમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, હાલમાં શિક્ષા મંત્રાલય દ્વારા કેટલા વર્ષથી ઓછા વયના બાળકોને કોચિંગ કેન્દ્ર પર જવા માટે રોક લગાવવામાં આવી? તો આન્સર આવશે 16 વર્ષ. તમને ખબર જ છે કે આપણે જ્યારે નાના આવીએ ત્યારે આપણે એટલીસ્ટ ઓકે 9મા ધોરણ સુધી તો આપણે ટ્યુશન નથી કરતા, પછી 10મો, 11મો, 12મો આવે એટલે કે આપણા પેરેન્ટ છે એ કોચિંગની અંદર, કોચિંગ જે સંસ્થા હોય ત્યાં આપણને મૂકી દેતા આવીએ છીએ કે ભાઈ વધારે ભણે. પરંતુ જે બાળકોને જે સ્ટ્રેસ થાય છે, જે તણાવ થાય છે, તમને રિસેન્ટલી એક ન્યૂઝ આવ્યા, એક દિવસ પહેલા જ ન્યૂઝ આવ્યા, ગઈકાલના જ ન્યૂઝ છે કે કોટાની અંદર JEE તૈયારી કરતો એક સ્ટુડન્ટ છે જેને સુસાઇડ કરી લીધું. અને જે સુસાઇડ નોટ છે એની અંદર લખ્યું હતું કે હું JEE તૈયારી નહીં કરી શકું. ઓકે, અને સોરી કહીને ઓકે પોતાનું જીવન છે એ ટૂંકાવી દીધું. તો એવું ન બને અને એવું ન જ બનવું જોઈએ. ઓકે, જો પહેલી વસ્તુ તો એ તમે સમજો કે હંમેશા લાઈફની અંદર
તમને કદાચ કંઈક વસ્તુ ન મળે, તમે કંઈ પણ XYZ કંઈ પણ તૈયારી કરતા હોય, તમે 5 વર્ષથી કે 7 વર્ષથી તૈયારી કરતા હોય, પરંતુ તમને જો એ વસ્તુ નથી મળતી, તો ભગવાનનો પ્લાન બી કંઈક ના કંઈક હોય છે, એનાથી કંઈક વધારે સુંદર વસ્તુ આપવાની તમને કોશિશ કરે છે. મારું ઉદાહરણ લઈ લો. હું આ ફિલ્ડની અંદર આવ્યો ત્યારે મારું પહેલું ધ્યેય એ જ હતો કે હું ગવર્મેન્ટ જોબ લઈ લઉં. પરંતુ આજે તમે જોઈ શકો હું કયા મુકામ ઉપર છું. આજે 4 લાખ સબસ્ક્રાઈબર છે. હું એકલો કામ કરું છું યુટ્યુબ ચેનલની અંદર. 4 લાખ સ્ટુડન્ટો એ જોડાયેલા છે મારી ચેનલની અંદર. અને આજે ભગવાન, હું અત્યારે એમ કહું છું કે જો ભૂલથી ગવર્મેન્ટ એક્ઝામ પાસ કરી લીધી હોત અને હું અત્યારે ક્યાંક કોઈક જગ્યાએ ગવર્મેન્ટ એક્ઝામની નોકરી કરતો હોય, ગવર્મેન્ટની તૈયારી કરતો હોય અને અથવા તો ગવર્મેન્ટની જોબ કરતો હોય, તો એ મારી જિંદગી સારી હતી કે આ જિંદગી સારી છે? તો તમે એમ જ કહેશો કે સાહેબ તમે અત્યારે જે કરી રહ્યા છો એ સારું છે. તો મને ગવર્મેન્ટ જોબ ન મળી, ઓકે, અત્યારે જો કે મને ઈચ્છા પણ નથી, અત્યારે મળે છે તો મારે લેવી પણ નથી, કારણ કે અત્યારે મારું ફોકસ થઈ ગયું છે. મને જે ગમે છે કે ભાઈ મને ટીચિંગ કરાવવું ગમે છે, મને ભણાવવું ગમે છે, મને સમજાવવું ગમે છે, તો અત્યારે જે મને ગમે છે એ હું કરી રહ્યો છું. એવું તમારા લાઈફની અંદર તમને પણ ગમતી કોઈક વસ્તુ હશે, તમે અંદર ચેક કરો કે તમને શું ગમે છે. પાર્ટ ટાઈમ તમે એ ચાલુ કરી દો. હું એમ નથી કહેતો કે બધું છોડીને તમે ચાલુ કરો, ગવર્મેન્ટની તૈયારી ચાલુ રાખો, સાથે સાથે એ વસ્તુ પણ તમે કરતા રહો. પાર્ટ ટાઈમ કરો, જેટલો પણ ટાઈમ મળે, દિવસમાં 1 કલાક, 2 કલાક, 3 કલાક, તમે તમારા જે સ્કિલ છે એને ડેવલપ કરવામાં કરો. અત્યારે યુટ્યુબ બધું ફ્રી છે. અરે નાના નાના વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર નાખો. ઓકે, અત્યારે રીલ્સ ચાલે છે, શોર્ટ ચાલે છે, નાના નાના 1 મિનિટથી ઓછા વિડીયો બનાવવાના છે તમારે. તમારા અંદર જે પણ સ્કિલ હોય એના વિડીયો બનાવો. દુનિયાને ભૂલી જાઓ, શું વિચારશે, શું કહેશે, બધું ભૂલી જાઓ. તમારે બસ સ્ટાર્ટિંગ કરો, જેટલું આવડે છે ત્યાંથી સ્ટાર્ટ કરો. પરફેક્ટ બનવાનો ટ્રાય ના કરશો. જો પરફેક્ટ બનવાનો તમે ટ્રાય કરશો તો તમે એ વસ્તુ ક્યારે નહીં કરી શકો. જેવા છો, જે પોઝિશનમાં છો, જેટલી સ્કિલ છે ત્યાંથી શરૂઆત કરો, ત્યાંથી વિડીયો બનાવવાની શરૂઆત કરો. ઓકે, પરફેક્ટ બનાવવાની મતલબ પરફેક્ટ પછી બનજો. ઓકે, મારા પહેલા તમે જૂનો વિડીયો જોશો તો જૂના વિડીયોની અંદર હું એટલો બધો પરફેક્ટ નહોતો, બોલવામાં પણ એટલો બધો પરફેક્ટ નહોતો, સમજાવવામાં પણ એટલો બધો પરફેક્ટ નહોતો, પરંતુ મેં શરૂઆત ત્યાંથી જ કરી દીધી હતી. ભલે જેટલું આવડે છે, જે રીતના ફાવે છે, મેં શરૂઆત કરી હતી. ઓકે, પરફેક્ટ પછી બનજો, જેટલું આવડે છે ત્યાંથી તમે શરૂઆત કરી દો. ક્લિયર? ચલો, તો મોટિવેશનનો મારો કોઈ સબ્જેક્ટ નથી, હું મોટિવેશન જલ્દી નથી આપતો. ઓકે, કારણ કે મોટિવેશન છે ને એક ફુગ્ગા જેવું હોય. એટલે આજે મેં તમને આપ્યું, કલાક 2 કલાક ચાલશે, એના પછી એ ફુગ્ગો ફૂટી જશે અને જેવા તમે છો એવા તમે થઈ જશો. એટલા માટે હું મોટિવેશન ક્યારે પણ કોઈને આપતો નથી. ઓકે, તો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે કે હવે 16 વર્ષથી જે નાના વયના બાળકો છે એ હવે કોચિંગ સેન્ટર એ વાળા એને લેશે જ નહીં. જો કોચિંગ સેન્ટર વાળા 16 વર્ષથી ઓછા વયના બાળકોને પોતાના કોચિંગ સેન્ટરની અંદર દાખલો આપશે, મતલબ કે લેશે, તો એ કોચિંગ સેન્ટર ઉપર પણ ફાઇન લાગશે અને જે પેરેન્ટ છે પેરેન્ટના ઉપર પણ ફાઇન લાગશે. તો હાલમાં શિક્ષા મંત્રાલય દ્વારા રેગ્યુલેશન ઓફ કોચિંગ સેન્ટર 2024 નામની એક ગાઈડલાઈન જારી કરી છે, જે અંતર્ગત 16 વર્ષથી ઓછા વયના બાળકોને કેન્દ્ર જે કોચિંગ સેન્ટર છે ત્યાં જવા ઉપર રોક લગાવવામાં આવી છે, પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. આગળ વાત કરીએ, હાલમાં સાઉદી અરબના રિયાદમાં જોય એવોર્ડ 2024 થી સન્માનિત થનાર પ્રથમ ભારતીય મહિલા કોણ બની છે? તો આલિયા ભટ્ટ બની છે. યસ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આલિયા ભટ્ટ જે ભારતીય એવી પ્રથમ ભારતીય મહિલા છે જેમને આ એવોર્ડ મળ્યો છે, જોય એવોર્ડ 2024, જે સાઉદી અરબના રિયાદની અંદર મળ્યો છે. સાઉદી અરબ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. પુરુષોની વાત કરીએ તો પુરુષોને મળેલો છે, જેમ કે અમિતાભ બચ્ચનને મળેલો છે, શાહરૂખ ખાનને મળેલો છે, સલમાન ખાનને મળેલો છે, પરંતુ મહિલાને પહેલી વખત મળ્યો છે આલિયા ભટ્ટને. ક્લિયર? યાદ રાખીશું. નેક્સ્ટ વાત કરીએ, હાલમાં કોણે મરણોપરાંત વીરતા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા? તો આદિત્ય વિજય બ્રાહ્મણને સન્માનિત કરવામાં આવ્યા છે. તો રિસેન્ટલી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે 19 બાળકો, કેટલા? 19 બાળકોને એમની અસાધારણ ઉપલબ્ધિ માટે રિસેન્ટલી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે. કેટલા બાળકોને? 19 બાળકોને. આ 19 બાળકોમાંથી એક બાળક મતલબ કે અત્યારે હયાતમાં નથી, મૃત્યુ પામ્યું છે. એમને મરણો ઉપરાંત, એ બાળકને મરણો ઉપરાંત આ એવોર્ડ મળેલો છે. તો આ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે. તો ટોટલ 19 બાળકોને મળેલો છે. આ 19 બાળકોમાં એક બાળકને મરણો ઉપરાંત આ એવોર્ડ આપવામાં આવે છે અને એ બાળકનું નામ છે આદિત્ય વિજય બ્રાહ્મણે. હવે ઓબ્વિયસલી 19 બાળકોના નામ આપણે યાદ નહીં રાખીએ, પરંતુ 19 બાળકમાંથી એક મરણો ઉપરાંત મળ્યું છે એક બાળકને, તો એ નામ યાદ રાખીશું. અને એક બાળક આપણા ગુજરાતનું છે,
તો એ નામ યાદ રાખીશું. તો ગુજરાતનું આની અંદર એક બાળક છે જેનું નામ છે હેતવી કાંતિભાઈ ખીમસુરિયા. તો હેતવી કાંતિભાઈ ખીમસુરિયા એમને પણ આ એવોર્ડ મળેલો છે અને આ એવોર્ડની શરૂઆત 2018માં થઈ હતી. એવોર્ડનું નામ શું છે? તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ એવોર્ડ આ એવોર્ડનું નામ છે. આ વર્ષે 19 બાળકોને મળ્યું. 19 બાળકમાંથી એક બાળક જેમને મરણોપરાંત આ એવોર્ડ મળેલો છે અને એક બાળક ગુજરાતી છે, ગુજરાતનો છે. તો એ નામ આપણે યાદ રાખી લઈશું. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. વિન્ટર યુથ ઓલિમ્પિક્સ 2024માં કયા એકમાત્ર ભારતીય ખેલાડીએ ભાગ લીધો? તો નામ છે એમનું સાહિલ. સાહિલ તમે જોઈ શકો છો, આ છે સાહિલ. તો સૌથી પહેલા તો આજે વિન્ટર યુથ ઓલિમ્પિક્સ 2024 જેનું આયોજન ક્યાં થયું? તો સાઉથ કોરિયાની અંદર આનું આયોજન થયું. 4થા નંબરનું સંસ્કરણ હતું. 19 જાન્યુઆરીથી લઈને 1 ફેબ્રુઆરી સુધી આ ચાલવાનું છે વિન્ટર યુથ ઓલિમ્પિક્સ 2024, જેમાં ભારતમાંથી આખા ભારતમાંથી માત્ર એક ખેલાડીએ પાર્ટિસિપેટ કર્યું છે અને એ ખેલાડીનું નામ છે સાહિલ. કઈ રમત સાથે સંકળાયેલા છે? તો અલ્પાઇન સ્કીયર. ઓકે, આ રમત તમે જુઓ કે જે બરફની જ બધી રમતો છે જેમાંથી એક રમત છે અલ્પાઇન સ્કીયર. આ રમત સાથે સંકળાયેલા છે સાહિલ, જે આખા ભારતમાંથી ખાલી ગયા છે. આયોજન ક્યાં થઈ રહ્યું છે? સાઉથ કોરિયાની અંદર. ઓકે, તો આ સાથે 16 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધીનું કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં બેલ આઇકન હશે એને પણ દબાવી દેજો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય ભારત.